મોરબીમાં રખડતા ઢોર પકડવાની કામગીરી દરમિયાન મોરબી મહાનગરપાલિકાના કર્મચારીઓ સાથે ઝઘડો કરી પકડાયેલા ઢોર બળજબરીથી છોડાવી ગયેલા શખ્સો સામે જાનથી મારી નાખવાની ધમકી અને ફરજમાં રૂકાવટ કરવાના ગુનાની ફરિયાદ નોંધાઈ છે। મોરબી મહાનગરપાલિકાની પશુ રંજાડ અંકુશ શાખા દ્વારા શહેરમાં રખડતા પશુઓ પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। દરમિયાન મોરબીના ખાખરેચી દરવાજા વિસ્તારમાં પકડાયેલા પશુઓને બે શખ્સોએ બળજબરીથી છોડાવી લઈ મહાનગરપાલિકાના કર્મચારીઓ સાથે બોલાચાલી કરી હતી। આરોપીઓ મહાનગરપાલિકાના કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમાં કાયદેસર રૂકાવટ કરી હોવાનો આરોપ છે। માહિતી મુજબ માળિયા મિયાણા તાલુકાના મોટા ભેલા ગામે રહેતા અને મોરબી મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ આધારિત નોકરી કરતા વિપુલ છૈયાએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। ફરિયાદમાં તેમણે જણાવ્યું કે તેઓ તથા તેમના સાથીઓ મનપાની ફરજ હેઠળ રખડતા ઢોર પકડવાની કામગીરી કરી રહ્યા હતા। તે દરમિયાન રાજુભાઈ, દેવાભાઈ અને વિજય રાતડિયા દ્વારા તેમની સાથે બોલાચાલી કરી ગાળો આપવામાં આવી હતી। આરોપીઓએ ફરિયાદી અને સાક્ષીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદીને ધક્કો મારી પકડાયેલા ઢોર છોડાવી લઈ ગયા હતા। તેમજ મનપાના કર્મચારીઓની કાયદેસર ફરજમાં રૂકાવટ કરી હોવાની ફરિયાદમાં જણાવાયું છે। ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદાકીય તપાસ શરૂ કરી છે।